વડોદરા શહેરમાં NH48 તરસાલી બાયપાસ પાસે ગંભીર અકસ્માત નોંધાયો. એકનું મૃત્યુ થયું હતું. વડોદરા શહેર નેશનલ હાઈવે નંબર 48 પર તરસાલી બાયપાસ બ્રિજ નજીક ગંભીર માર્ગ સર્જાતા અકસ્માત સર્જાયો હતો. બાઇક પર જઈ રહેલ બે યુવાનોને અકસ્માત નડતા બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતમાં આશરે 50 થી 55 વર્ષીય શ્યામ યાદવનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 40 વર્ષીય રાજેશ ઠાકોરને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બંને મકરપુરા ડેપો પાછળ આવેલા ઘનશ્યામનગરના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ અને કપુરાઈ પોલીસ સ્ટાફ સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે SHG હોસ્પિટલ મોકલ્યો હતો. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આ તરસાલી કપુરાઈથી તરસાલી આવવાનો માર્ગ છે, જ્યાંથી બ્રિજ ચાલુ થાય. તરસાલી બ્રિજ જ્યાં ચાલુ થાય ત્યાં આગળ એક આ ગમખર એક્સિડન્ટ થયું છે. એક ભાઈને 108માં મોકલી દીધા છે. થોડા જીવિત હતા, એ ભાઈને દવાખાને મોકલી દીધા છે 108માં, અને એક અહીંયા મૃત્યુ થઈ ગયું છે. હવે એમાં એવું હતું કે મેં લાઈવ એટલામાં એવું જોયું કે સામે જે ઝાડ દેખાય છે, પેલું ઝાડ, ત્યાં મારી રિક્ષા મૂકી હતી અને ત્યાંથી મને નજર પડી ગઈ. એટલે મેં દોડતો અહીંયા આવ્યો ત્યારે એક વ્હાઇટ કલરનું આઈસરનું ડમ્પર અહીંયા હતું અને આ લોકો એની અંદર અથડાયેલા હતા. જ્યારે આપણે અમને જોયા, પણ એ લોકો અહીંયાથી ડમ્પર ચાલુ કરીને ભાગી ગયા. એમાં એક મૃત્યુ થઈ ગયું. ડમ્પર ચાલકે ટક્કર મારી? ડમ્પર ચાલકે ટક્કર મારી છે, યા તો પછી એ લોકોએ બ્રેક મારી હતી ઓચિંતાના, અને આ લોકો પાછળથી બેસી ગયા. શું નામ છે આપનું? મારું નામ મહેશભાઈ રમેશભાઈ રાઠોડ છે.